સાંજના સમયે ભૂલથી પણ કોઈને ન આપવી આ 6 વસ્તુઓ. મહાલક્ષ્મી થઈ જશે નારાજ, ઘરમાં આવશે બરબાદી. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાય છે કે સાંજના સમયે કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ભૂલથી પણ કોઈને ન આપવી જોઈએ. આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને ઘરની કૃપા પણ દૂર થઈ જાય છે. તેથી શાસ્ત્રોમાં આ વસ્તુઓને સાંજના સમયે આપવાનો નિષેધ છે. શાસ્ત્રોમાં દાન પુણ્ય માટે પણ એક સમય જણાવવામાં આવ્યા છે. આને ખોટા સમયે કરવામાં આવે તો જીવનમાં મુશ્કેલી આવે છે. જ્યોતિષમાં આ અંગે નિયમો જણાવવામાં આવ્યા છે. જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો મહાલક્ષ્મીના આશીર્વાદથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. સાથે જ દરેક પરેશાનીઓ દૂર થાય છે. જ્યોતિષ અનુસાર કેટલાક દાન એવા છે જેને ક્યારેય સાંજના સમયે ન કરવું જોઈએ. જો કોઈ પાડોશી માંગે તો પણ ના પાડી દેવી, કારણ કે આની અસર તમારી આર્થિક સ્થિતિ પર પડે છે. તો ચાલો જાણીએ એ કયા કામ છે જે સાંજના સમયે ન કરવા જોઈએ. સાંજના સમયે આ વસ્તુ કોઈને ન આપો. જ્યોતિષ અનુસાર સાંજના સમયે ભૂલથી પણ કોઈને દૂધ, દહીં ન આપવું. આનો સંબંધ ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને શુક્ર સાથે છે. શુક્રને ધનનો દેવતા માનવામાં આવે છે. માટે જો આ વસ્તુઓ સાંજના સમયે કોઈને આપવામાં આવે તો એની સાથે ઘરમાં બરકત પણ જતી રહે છે. સાંજના સમયે ઝાડુ ન લગાવો. સાંજના સમયે ઘરમાં ઝાડુ ન આપવું જોઈએ. આનો સંબંધ માતા લક્ષ્મી સાથે છે. માનવામાં આવે છે આવું કરવાથી તમે તમારા ઘરની લક્ષ્મી બીજાને આપી રહ્યા છો. સાથે જ ધ્યાન રાખો કે સાંજના સમયે ઘરમાં ઝાડુ પણ ન લગાવવું જોઈએ. એવું કરવાથી ધન ઘરની બહાર જતું રહે છે. માતા લક્ષ્મી પણ નારાજ રહે છે. સાંજના સમયે લેવડ દેવડ ન કરવી. સાંજના સમયે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હોવો જોઈએ અને પૈસાની લેવડ દેવડથી બચવું જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મી સાંજે દરેક ઘરમાં આવે છે, પરંતુ જો તમે કોઈને પૈસા આપો છો તો આ પૈસા આપવું પણ માતા લક્ષ્મીને વિદાય આપવા સમાન માનવામાં આવે છે. પ્રગતિમાં અવરોધ આવે છે. સાંજે ભૂલથી પણ કોઈને મીઠું અને સોય ન આપવી જોઈએ. આ ઘરની મહત્વપૂર્ણ વસ્તુઓ છે. સાંજે કોઈને મીઠું અને સોય આપવાથી બંને વચ્ચે વિવાદ વધવાની સંભાવના છે અને પરિવારના સભ્યોની પ્રગતિ અટકી શકે છે. આ ઉપરાંત તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે સાંજના સમયે સૂવું નહીં. આ પણ તમારી પ્રગતિમાં અવરોધ બની શકે છે. ગુરુ ગ્રહ નબળો પડે છે. ગુરુવારની સાંજે ભૂલથી પણ કોઈને હળદર ન આપવી જોઈએ, કારણ કે હળદરનો સંબંધ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ સાથે છે. ગુરુ એ ભાગ્ય, ધન, સમૃદ્ધિ, વૈવાહિક જીવન વગેરે માટે જવાબદાર ગ્રહ છે અને સાંજે હળદર આપવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી પડે છે અને ધન અને સમૃદ્ધિમાં પણ ઘટાડો થાય છે. જો કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત હોય તો જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નથી આવતી. આમ કરવું અશુભ માનવામાં આવે છે. સાંજે ભૂલથી પણ કોઈને ડુંગળી અને લસણ ન આપવું જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે, કારણ કે ડુંગળી અને લસણનો સંબંધ કેતુ ગ્રહ સાથે છે અને કેતુ ઉપરી શક્તિઓ અને મેલીવિદ્યાથી સંબંધિત માનવામાં આવે છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.